નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનેલ। સમાચારની શરૂઆત કરીશું સુરતથી। તો સુરતમાં ગઢડા સ્વામિનારાયણનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। વધુ એક જે વિવાદ છે તે સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર છે। લંપટ સ્વામી વિશ્વજીવનનો વિડીયો વાયરલ થયો છે। તો ફરી એકવાર ગઢડા સ્વામિનારાયણ લંપટ સ્વામીનો એક વિવાદ સામે આવ્યો છે। 17 વર્ષીય કિશોર પાસે સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવ્યું। ગઢડા સ્વામિનારાયણના સ્વામીનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે। આ મોટો વિવાદ સામે આવ્યો છે। સુરતથી 500 રૂપિયા આપીને હરકત કરાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના સભ્યોનો વિરોધ સામે આવ્યો છે। મહામંત્રી હંસુભાઈ વાઘાણીએ વિરોધ નોંધાવ્યો છે। તો કિશોર વયના બાળકો પાસે ગંદી કરતૂત કરાવી રહ્યા છે આ લંપટ સ્વામીઓ। સુરતથી વિવાદ સામે આવ્યો છે। સાસવારે દેવી દેવતાનું ખંડન કરવામાં આવે છે। અમરોલીની અંદર હરિવલ્લભના શિષ્ય જ્ઞાન પ્રકાશ આ બધા બાવા કોઈ પણ ધર્મની વારાકત્ય કાપતા જ હોય છે। ભગવાન સ્વામિનારાયણ ક્યારેય પણ આવું શાસ્ત્રમાં લખતા નથી ગયા। ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રની અંદર હનુમાનજી, ગણપતિ, શિવ, પાર્વતી, સૂર્યનારાયણ આ બધાને નમસ્કાર કરવા, રસ્તામાં મંદિર આવે તો દર્શને જવું, ભગવાન એવું કીધું છે। ત્યારે શાસ્ત્રોનું ખંડન કરી અને પોતાની યુટ્યુબની અંદર પૈસા કમાવા માટે આવા પાખંડી લોકો ભગવાન સ્વામિનારાયણનું નામ બદનામ કરી રહ્યા છે, સંપ્રદાયને બદનામ કરી રહ્યા છે। જ્યારે ગઢપુરની અંદર અત્યારે હાલ નવો એક વિડીયો આવ્યો છે। ગઢપુરની અંદર જે વિશ્વજીવન સ્વામી 75 વર્ષની ઉંમર આ બાવો એક છોકરા પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવે છે। ચલાવ શરમ નથી આવતી તમને? તમે આ સંપ્રદાય મૂકીને બધા જતા રહ્યો અને સફેદ કપડાં પહેરી લ્યો અને તમને હવે ઘરે ન રાખે ને તો તમે ક્યાંક કૂવામાં પડો, પણ તમે આ ધંધા બંધ કરો, સંપ્રદાયને લજવવાનું બંધ કરો મહેરબાની કરીને પ્લીઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસીય ગુજરાત પ્રવાસની મુલાકાતે હતા અને ત્યારે તેમણે વંતારાની મુલાકાત લીધી હતી। ત્યારબાદમાં સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા। 3 દિવસીય પ્રવાસના છેલ્લા દિવસે તેમણે વહેલી સવારે ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા। આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાંથી ફોટોશૂટ પણ કર્યું હતું। સુરતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુનો બફાટ સામે આવ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું હતું। વીરપુર અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો હોવાનું જણાવ્યું હતું, જેને લઈને સ્વામિનારાયણના સંત પર જલારામ બાપાના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે। વિવાદ વકરતા આખરે જ્ઞાન પ્રકાશ સ્વામીએ માફી માંગી હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। ગુજરાત એટીએસ દ્વારા ફરીદાબાદથી બંને આતંકવાદીઓને ઝડપ્યા હોવાનું સામે આવ્યું છે। હરિયાણા એસટીએફ અને ગુજરાત એટીએસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે હેન્ડ ગ્રેનેડના જથ્થા સાથે 2 આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી છે। ગુજરાત એટીએસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાંથી 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેના લીધે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। આગામી 48 કલાકમાં તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી આંશિક રાહત મળશે। હાલ તો ઉત્તર પશ્ચિમ ઉત્તર તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે। ઠંડા પ્રદેશમાંથી પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક જોવા મળશે। का जो पूर्वानुमान है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान इसमें अगले 24 घंटा तक मतलब कल 4 बजे मॉर्निंग तक जो पूर्वानुमान है इसमें एनएलसी कैटेगरी में दिया गया, ज़्यादातर परिवर्तन नहीं होएगा। लेकिन उसके आने वाला अगले दिनों 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है।
ગુજરાત સરકાર લઘુત્તમ વેતન નહીં આપતા હોવાના કોંગ્રેસના આક્ષેપ સામે અર્જુન મોઢવાડે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આઉટસોર્સિંગના કર્મચારીઓને ગુજરાત સરકાર લઘુત્તમ વેતન આપી રહી છે. આઉટસોર્સિંગના કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતન ન મળતું હોય તો તે સરકારમાં સીધી ફરિયાદ પણ કરી શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પ્રજાની સેવા માટે વધારાના કર્મચારીઓની જરૂર પડે તો નીતિ નિયમ મુજબ આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી પણ થાય છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર લઘુત્તમ વેતન આપવા માટે પ્રતિબદ્ધ છે. એમાં કોઈ પણ ફરિયાદ આવશે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે. રહી વાત કર્મચારીઓને આઉટસોર્સિંગની ભરવાની પ્રક્રિયાની, તો રાજ્યની જે કાયમી કર્મચારીઓની જગ્યા છે એના ઉપર તો ભરતી પ્રક્રિયા સતત ચાલતી રહી છે. એ પોલીસ કર્મચારીઓની ભરતી હોય, શિક્ષકોની ભરતી હોય, કે આરોગ્ય વિભાગમાં ભરતી હોય. એશિયાટિક સિંહોને નુકસાન કરવાનો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં ગીરનું જંગલ એશિયાઈ સિંહનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. ત્યારે એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવવાની સરકાર જાહેરાત કરે છે અને બીજી બાજુ એશિયાટિક સિંહોના નિવાસસ્થાન નજીક બાંધકામ જેવી નુકસાનકારક કામગીરી કરાય છે. તો ગુજરાત રાજ્યની ઓળખ એવા એશિયાટિક સિંહોને ભાજપ સરકાર મોટા પાયે નુકસાન કરી રહી છે. એશિયાટિક સિંહોના જીવ સાથે ભાજપ સરકાર રમત કરવાનું બંધ કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે. 2015ની અંદર સરકારે એક મોટો ફેરફાર કરીને જે સિંહ સફારી છે આજુબાજુ યા ગેરકાનૂની બાંધકામ માટેની મંજૂરીનો ખેલ આખો પાડ્યો, પરિપત્ર મોટા પાયે સુધારો કર્યો. એ આ ગેરકાનૂની ખનન ચાલે છે, વ્યાપક ફરિયાદો છે સિંહ પ્રેમીઓની. નામદાર વડી અદાલતે પણ સરકારને ફટકાર લગાવ્યા કે સિંહોને બચાવવા માટે, એના સંવર્ધન માટે અને એની વ્યવસ્થા ટકી રહે તેના માટે અહીંયા ગેરકાનૂની બાંધકામ અટકાવો એ વિસ્તારની અંદર. પણ સુધરવાનું નામ ન લેતી ભાજપાની ભ્રષ્ટ સરકારે સિંહોના નામે પણ રાજનીતિ કરે. ગાંધીનગર વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં આજે નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રશ્નો ચર્ચાના એરણે રહ્યા હતા. આ સાથે જ પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ તેમજ નાગરિક પુરવઠા વિભાગના પ્રશ્નો પણ ચર્ચામાં રહ્યા હતા. વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરવા કોંગ્રેસના નેતાઓ અને અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કર્યો હતો. અમદાવાદના ઈશનપુરમાં આવેલ કેડિલા બ્રિજ નજીક યુવકનું ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સે યુવક પાસે લિફ્ટ માંગી હતી અને ત્યારબાદ તેનું ગળું કાપી હત્યા કરાઈ છે. આ બનાવમાં અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. હત્યા પાછળ મૃતકના પૂર્વ પત્નીના પ્રેમીની સંડોવણી હોવાની શક્યતા છે. તેમજ સમગ્ર બનાવને લઈને ઈશનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક હત્યાનો બનાવ બનેલ છે, તેમાં મરણ જનારનું નામ એજાજ ખાન પઠાણ છે અને તેઓ નરોડા પાટિયાના રહેવાસી છે. અને આ એજાજ ખાન પઠાણ એમની પત્ની હાલમાં વટવા ખાતે રહેતી હોય તેમને ત્યાં મળવા માટે ગયેલા એમના સંતાનોને અને પત્નીને. એ દરમિયાન અને ત્યારે પાછા આવતા હતા એ સમયે કોઈ અજાણ્યા માણસને એમને લિફ્ટ આપેલી અને ત્યાં બેસીને એમની પાછળ આવેલા અને આ બનાવવાળી જગ્યાએ એમનું ખૂન કરેલું છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં મારામારીની ઘટના બની છે. બે યુવકોએ એક યુવાનને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ શોપિંગ સેન્ટરમાં અગાઉ 14મી ફેબ્રુઆરીએ પણ આવી પ્રકારની મારામારીની ઘટના બની હતી. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમજ પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના ઝઘડિયામાં ડમલાઈ ગામે બિનઅધિકૃત રીતે ખનિજ ખનનનો મામલો સામે આવ્યો છે. આ બિનઅધિકૃત રીતે ખનિજ ખનનને લઈને ભરૂચના સાંસદ અને માજી ધારાસભ્યે જનતા રેડ કરી હતી. જનતા રેડમાં સાંસદ, માજી ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. જનતા રેડ અટકાવવા ભૂમાફિયાઓએ બિનઅધિકૃત ખનનવાળા સ્થળે પહોંચતા રસ્તાઓમાં મોટા પાયે પાણી છોડી દીધું હોવાનું સામે આવ્યું હતું.
ખનિજ માફિયાઓ વાળે ઘડીએ અંદર ફોડીને દાખલા તરીકે ઘણા આગેવાનોને ફોડી કાઢે. મારે કોઈ વ્યક્તિગત કોઈ આગેવાન પર આક્ષેપ નથી, પણ આ ખનિજ વર્ષોથી ચોરી થતું આવ્યું છે અને કરે છે આ લોકો, કેમ કે ઘણા લાલચુ લોકો પણ હોય, પણ એમાં સાથે ઘણા લોકો પોતાને નિષ્ઠાવાન બી હોય અને પોતે લડતા હોય, પણ ઘણી વખત એનો અવાજ દબાવી દેવામાં આવે છે. મેં તમને કીધું ને, એક જાગૃત નાગરિક તરીકે મને આજે 4 દિવસથી કોન્ટેક્ટમાં હતા. કાલે છેલ્લે કીધું એક માણસનો મારી પર ફોન આવ્યો, સાહેબ એ મારો આજે 2 દિવસથી કાલથી ફોન નથી ઉચકતો. એટલે તમે જોઈ લો કેટલું બધું દબાણ છે. મારો સ્પષ્ટ આક્ષેપ છે, આ જે પ્રકારે જે આ ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે, બીજા વિસ્તાર એના મામલતદાર જવાબદાર છે, ટીડીઓ જવાબદાર છે, પ્રાંત અધિકારી જવાબદાર અને પોલીસ પણ જવાબદાર છે. આ બધા જ લોકોની મિલીભગતથી આ પ્રકારની ભૂમાફિયાઓ આ પ્રકારની સિલિકાનું મોટું કૌભાંડ કરોડો રૂપિયાનું ગેરકાયદેસર કાયદેસર ધંધો કરતા હોય એમને કોઈ વાંધો નથી, રોજગારી મેળવતા હોય એની સાથે કોઈ વાંધો નથી, પણ સ્થાનિક લોકોને રોજગારી મળી જોઈએ. બહારના લોકો આવીને આ પ્રકારનો ધંધો કરે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગવાના નથી. ખેડાના નડિયાદમાં મરીડા રોડ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. એક ગાય તડફડિયા મારતી હતી, જેને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી. આ ગાયને 4 દિવસથી પ્લાસ્ટિક પેટમાં જવાના કારણે ગેસ થઈ ગયો હોવાથી તે તડફડિયા ખાતી જોવા મળી હતી. હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખે પશુ ચિકિત્સાલય એમ્બ્યુલન્સ વાન મોકલી આપી હતી, પરંતુ આંતરડામાં પ્લાસ્ટિક ભરાઈ ગયું હોવાથી ગાયનો કોઈ ઈલાજ થઈ શકે તેમ ન હતો, જેને લઈને સવાલો ઉઠે છે કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મહાનગરપાલિકા દ્વારા કેમ મૂકવામાં આવતો નથી. કહેવાય છે ગાય આપણી માતા છે અને માતાનું બિરુદ જ્યારે ગાયને આપેલું છે ત્યારે ગાયની આવી દશા જોઈને મન દ્રવિત થઈ ઉઠે છે. ત્યારે નડિયાદના મરીડા ભાગોળમાં નાયરા પેટ્રોલ પંપ પાસે 4 દિવસથી એક ગાય પડી છે. ક્યાં છે હિન્દુ સંગઠનો, ક્યાં છે ગૌરક્ષકો? હવે એ ખાસ એક મોટો પ્રશ્ન છે. ત્યારે ગૌપાલકો પણ ક્યાં છે? આ ગાયને જે પાલવતા હતા, આ ગાયનું જે દૂધ પીતા હતા, તેમને જરા પણ શરમ નથી આવતી. ખાસ કરીને વાત કરવામાં આવે, નડિયાદ મહાનગરપાલિકા બન્યું છે, પરંતુ મહાનગરપાલિકામાં અધિકારીઓને પણ ફોન કરતા અધિકારીઓ ફોન ઉપાડતા નથી. આ ગાયની કોઈ પણ દેખરેખ કે સંભાળ રાખવામાં આવતી નથી. હું આપને બતાવવા માંગીશ, આ 4 દિવસથી આ ગાય આ જગ્યા ઉપર તડફડિયા ખાય છે. કેટલા હિન્દુ સંગઠનો તથા ગૌરક્ષકોને આ બાબતે જાણ કરવામાં આવી છે. ડોક્ટર પણ આવ્યા હતા. હિન્દુ સંગઠનના જે પ્રમુખ, હિન્દુ સેનાના જે પ્રમુખ છે રાજન ત્રિપાઠી, તેમને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમણે પશુ ચિકિત્સાલયમાં પણ ફોન કર્યો હતો અને પશુઓને જે સારવાર કરતા હોય છે તે એમ્બ્યુલન્સ પણ આવી હતી. આ ગાયના પેટમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગેસ થઈ ગયો છે. આમાં પ્લાસ્ટિક ખાવાના કારણે ડોક્ટરોનું કહેવું છે કે પ્લાસ્ટિક ખાવાના કારણે આ ગાયને ગેસ થયો છે પેટમાં, જેને કારણે તેનો ઈલાજ થઈ શકતો નથી. તેના આંતરડામાં જે પ્લાસ્ટિક છે તે ફસાઈ ગયું છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે, પ્લાસ્ટિક ઉપર કેમ પ્રતિબંધ મૂકવામાં નથી આવતો, કેમ ગાયોની રક્ષા કરવામાં નથી આવતી, તે તો હવે ખાસ એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ ગાય જ્યારે તડફડિયા ખાય છે ત્યારે અહીંથી નડિયાદથી ખાસ કરીને કહેવા માંગીશ કે આ ગાયની રક્ષા કરવું તે હિન્દુ સંગઠનો, હિન્દુ રક્ષકોનું તથા ગૌપાલકોનું પૂરી જવાબદારી છે. મહાનગરપાલિકાની પૂરી જવાબદારી છે તેને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે. પરંતુ આ ગાય 4 દિવસથી તડફડિયા ખાય છે, પરંતુ આના ઉપર કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર એસીમાં બેસીને માત્ર ઠંડી હવા ખાઈને સંતોષ માને છે. ખેડા નડિયાદથી ભાવેશ શર્મા, મંતવ્ય. વડોદરામાં વિદ્યુત ભવન ખાતે 200થી વધારે એન્ટરપ્રેન્યોર્સ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. જીએસસીસીએલ દ્વારા એપ્રેન્ટિસ યુવકોને નોકરી પર નહીં લેવાતા ધરણા કરવામાં આવ્યા હતા. જીએસસીસીએલ દ્વારા વિવિધ પાવર સ્ટેશનો માટે ભરતીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ 5500 જેટલા એપ્રેન્ટિસો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ જાહેરાત બાદ કોઈ પણ કાર્યવાહી ન થતા ભરતી પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવા એપ્રેન્ટિસ યુવકો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન દ્વારા જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. વિદ્યુત સહાયકની જાહેરાત જે તે સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવી હતી અને આની અંદર 55 સુધી વધારે એપ્રેન્ટિસ જે કર્મચારીઓ છે એ લોકો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરંતુ ફોર્મ ભરાયા બાદ પણ જે સંબંધિત વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા આ તમામ લોકો નારાજ થયા છે અને અત્યારે
જે મધ્ય ગુજરાતનું જે હેડક્વાર્ટર છે વડોદરા જે આવેલું છે રેસકોર્સ વિસ્તારમાં, ત્યાં તમામ જે એપ્રેન્ટિસો છે તેઓ ધરના પર બેઠા છે. તેઓની સ્પષ્ટ માંગ છે કે એપ્રેન્ટિસ કર્યા બાદ પણ તમામને બેરોજગાર કરી દેવામાં આવ્યા છે. એક તરફ ભરતી પ્રક્રિયાનું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન દ્વારા જાહેરાત પાડવામાં આવી હતી. જાહેરાત પાડ્યા બાદ પણ જ્યારે ભરતી પ્રક્રિયા નથી થઈ ત્યારે આ તમામ લોકો નારાજ થયા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતે આપ અહીંયા ધરના પ્રદર્શન કરી રહ્યા છો, શું છે તમારી ખાસ માંગ અને કેમ આ ધરના કરવાની નોબત આવે છે? જૂન 2022માં 800 જગ્યાની વીએસ હેલ્પરની જાહેરાત આપવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી દ્વારા ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કરેલા વીજ સહાયક તરીકે 5500 ફોર્મ ભરાયા હતા, જેની ભરતી પ્રક્રિયા આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવી. અનેકવાર પીજી પોર્ટલ પર અમે એની રજૂઆત કરી, કેન્દ્ર સરકારમાં ગ્રીવન્સ ફરિયાદ લગાવી, છતાં પણ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આવ્યો. છેલ્લા કેટલા દિવસે તમે આ ધરના કરી રહ્યા છો અને સત્તાધીશો સાથે જે રજૂઆત કરી તો કોઈ જવાબ આપી રહ્યા છે? શું કહી રહ્યા છે સત્તાધીશો? સત્તાધીશે કહ્યું છે કે આગળથી આદેશ મળશે ત્યારે ભરતી કરીશું. અને કદાચ તમારી જે માંગણી છે નહીં સંતોષાય તો આગામી સમયમાં શું કાર્યક્રમ કરવાના છો? બસ આ ધરણા કન્ટિન્યુ રહેશે. કેટલા લોકો ધરના પર બેઠા છે અને કયા કયા વિસ્તારમાંથી આવ્યા છે? ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી, અલગ અલગ જિલ્લામાંથી, અલગ અલગ પાવર પ્લાન્ટના એપ્રેન્ટિસો આવ્યા છે. ચોક્કસથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, એમાં તમામ લોકો અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને અલગ અલગ જિલ્લામાંથી આવ્યા બાદ અત્યારે આ ધરના પ્રદર્શન પર બેઠા છે. મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા અનેક વખત વિવિધ વિભાગોમાં જાહેરાતો તો પાડવામાં આવે છે, પરંતુ જાહેરાતો પાડ્યા બાદ તેઓની ભરતી ન કરતા ક્યાંક ને ક્યાંક બેરોજગારી છે વધી છે અને બેરોજગારીને લઈને યુવાનોમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ જે ઉમેદવારો છે એ ઉમેદવારો દ્વારા ન્યાય મળે તે માટે તેઓએ રેસકોર્સ સર્કલ ખાતે અહીં ધરના પ્રદર્શન હાથ ધર્યું છે અને હવે આવનારા સમયમાં આ વિભાગ આ તમામ ઉમેદવારોની જે છે એ માંગ સંતોષે અને માંગ સંતોષ્યા બાદ ક્યાંક ને ક્યાંક તેઓને વહેલી તકે નોકરી આપે તેવી ઈચ્છા આ લોકો વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં વાંચ ગામેથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો સમાચાર મળી રહ્યા છે, દસક્રોઈ તાલુકાના વાંચ ગામે આગની ઘટના પ્રકાશમાં આવી છે. વાંચ ગામે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તો દસક્રોઈ તાલુકાના વાંચ ગામે ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયર વિભાગના 2 ફાયર ફાઇટર તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. તેમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી જોવા મળી રહ્યો. ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા છે. ચાંગોદર વિસ્તારના મોરૈયા પાસે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. મોરૈયાથી સરી મટોડા સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. ઓવરલોડ ડમ્પરને ટ્રકોને કારણે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપામાં વિરોધ કરાયો છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપામાં આજ રોજ વિરોધ કરાયો છે. ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાના વિરોધ સાથે દેખાવ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિત કાર્યકરો પણ વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસ સમિતિ એક જૂથ થઈને આવેદનપત્ર વડોદરાની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવામાં આવે એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. કારણ કે આ સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર 3 જ વસ્તુ થાય છે: મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ. અને વડોદરાની પ્રજા આ લોકોથી ત્રાહીમામ થઈ ગઈ છે. બ્રિજના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 256 કરોડ રૂપિયા જે આયા છે, જે 6 બ્રિજ બનાવવા જઈ રહ્યા છે, એ બ્રિજમાં એમના મળતિયાઓને ફાયદો કરવા માટેનો તકતો ઘડી રહ્યો છે. માટે આ ભ્રષ્ટાચારની વાત એમના જ સ્ટેન્ડિંગ કમિટીના એક ભાજપના મહિલા કાઉન્સિલરે
એ જ સમિતિના જે 2 પુરુષ કોર્પોરેટરો છે એમની પર આક્ષેપ કર્યો છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. તો જો સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, કેટલાક સભ્યો મીડિયામાં જઈને ઇન્ટરવ્યુ પણ આપ્યું કે 1 પિલ્લરનો બ્રિજ નહીં ચાલે, 2 પિલ્લરનું નહીં ચાલે, આ ડિઝાઇન નહીં ચાલે, પેલી ડિઝાઇન નહીં ચાલે. અરે જેને કોલમ અને બીમનું જ્ઞાન નથી એ લોકો વડોદરામાં બ્રિજ બનાવવા નીકળ્યા છે. વડોદરા શહેરના જે પ્રમુખ છે ઋત્વિક જોશી, બત્તુભાઈ જે વિપક્ષના નેતા અમારા કોર્પોરેશનના, અને અમુક કોંગ્રેસના લોકો, પુષ્પાબેન વાઘેલા, બાણુસુરીના બધા આવેદન આપવા આવ્યા છે કે બ્રિજ જે બની રહ્યા છે એમાં કંઈક ભ્રષ્ટાચાર અને એક કાઉન્સિલરે બીજા કાઉન્સિલર પર આક્ષેપ કર્યો એવો એમના રિપ્રેઝન્ટેશનમાં છે. મારે ફક્ત એટલું કહેવાનું છે કે જે 6 બ્રિજ બની રહ્યા છે એ 6 બ્રિજની કામગીરી ગતિમાં છે. એ નિયમ અનુસાર આરએનબી ડિઝાઇન સર્કલ છે એમના. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા દ્વારા હાઈ કમિટીની માંગ કરવામાં આવી છે. તો અમદાવાદથી આ સમાચાર છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ હાઈ કમિટીની માંગ કરી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. મનહર પટેલે જણાવ્યું છે કોંગ્રેસ છોડીને ભાજપનો સાથ લે છે ધારાસભ્યો. કોંગ્રેસ માટે એક ચિંતાનો વિષય છે. 2013 થી 2024 સુધીમાં 46 ધારાસભ્યો કોંગ્રેસ છોડી દીધી છે. મલ્લિકાર્જુન ખડગેને આ મામલે રજૂઆત કરીશ તેવું મનહર પટેલે જણાવ્યું છે. એક ઉચ્ચ કમિટી આ મામલે સંશોધન કરે તેવી પણ માંગ ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ કરી છે. તો અમદાવાદથી સમાચાર મળ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ હાઈ कमेटी मांग करी है. गुजरात प्रदेश कांग्रेस समिति में पिछले 20 सालों में करीबन 75 से ज्यादा कांग्रेस पक्ष के वरिष्ठ नेताओं ने जो एमएलए और एमपी कैडर के हैं उसने पार्टी को छोड़ दिया. छोड़ने वाले नेताओं ने 2 प्रकार के हवाले दिए. कुछ लोगों ने विचारधारा का हवाला देते हुए पार्टी ने छोड़ा, तो कुछ लोगों ने प्रदेश नेतृत्व पर सवाल खड़ा करके पार्टी ने छोड़ा. स्वाभाविक बात है कि विचारधारा से भटके हुए नेताओं को हम कुछ नहीं बोल पाने वाले. આણંદથી સમાચાર મળી રહ્યા છે. વિદ્યાનગરના 80મા સ્થાપના દિવસની આજરોજ ભવ્ય ઉજવણી કરાય છે. જ્ઞાનવત્સલ સ્વામી, ભગવતચરણ સ્વામી ખાસ આ સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આણંદથી આ સમાચાર સામે આવ્યા છે. શાસ્ત્રી મેદાન ખાતે સીવીએમ યુનિવર્સિટી દ્વારા ખાસ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો આ 80મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા. સરદાર પટેલ યુનિવર્સિટી અને સીવીએમ યુનિવર્સિટીના હોદ્દેદારો પણ ખાસ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આજે આણંદમાં વિદ્યાનગર ખાતે 80મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. અમદાવાદમાં આવેલ પ્રથમા બ્લડ બેંકને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડેવલપિંગ કન્ટ્રી એવોર્ડ સ્પેનમાં આપવામાં આવ્યો હતો. ભારતમાં નવું બ્લડ શોધવાનું કામ પણ પ્રથમા બ્લડ બેંકે કર્યું હતું. આજે ખૂબ જ ગર્વની વાત છે કે પ્રથમા બ્લડ સેન્ટરને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ મેળવનારી ઇન્ડિયાની ચોથી બ્લડ બેંક છે, જેને ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝનનો બેસ્ટ બ્લડ બેંક ઇન ડેવલપિંગ કન્ટ્રીઝનો એવોર્ડ મળ્યો છે. જે એ બ્લડ બેંકના અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેમ કે વોલન્ટરી બ્લડ ડોનેશન કેટલું છે બ્લડ બેંકમાં, કેટલા ઇનોવેટિવ આઈડિયાઝ બ્લડ બેંકે અપનાવ્યા છે બ્લડ ડોનેશનને મોટિવેટ કરવા માટે, કેટલા રિસર્ચ પ્રોજેક્ટ કરવામાં આવે છે, કેટલા નવા સાયન્ટિફિકલી કોઈ પ્રૂવન ટોપિક્સ આપ્યા હોય, આવું કઈ બધા અલગ અલગ પેરામીટરને ધ્યાનમાં રાખીને બ્લડ બેંકને એવોર્ડ નક્કી કરતી હોય છે ઇન્ટરનેશનલ સોસાયટી. અમદાવાદના બોપલમાં વૃદ્ધાના કેરટેકર બનીને ઘરમાં ચોરી કરનાર બંટી બબલી ઝડપાઈ ચૂક્યા છે. વૃદ્ધની તબિયત ખરાબ હોવાથી તેમણે સારસંભાળ માટે કેરટેકરને નોકરી માટે રાખ્યા હતા. જો કે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ પણ કરી હતી. 8,50,000ના દાગીનાની ચોરી ગ્રામ્ય પોલીસે ચોરોને રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે નિકિતાબેન દાયમા અને માંગીલાલ દાયમાની ધરપકડ કરી છે. 2 આરોપી છે, નિકિતાબેન માંગીલાલ દાયમા અને માંગીલાલભાઈ દાયમા, જે બંને મૂળ રાજસ્થાન બાંસવાડાના રહેવાસી છે અને
ફરિયાદી સારિકાબેનના સાસુની તબિયત ખરાબ હોવાથી તેમણે પીએસએલ એજન્સી પીએસએલ હોમ સર્વિસ એજન્સીસ દ્વારા કેરટેકરની એક રાખ્યા હતા, જેમાં નિકિતાબેન માંગીલા દાઈમાં છે 24/12 એટલે કે 24 ડિસેમ્બર 2024થી લઈને 13/2/2025 સુધી તેમના ઘરે કેરટેકરનું કામ કરેલું હતું. તે દરમિયાન થોડા ટુકડામાં કરી અને આશરે લગભગ 8.5 જેટલા મુદ્દામાલની સોનાના મતાની ચોરી કરેલી છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.